ચાલો કુરુક્ષેત્રના યુદ્ધ પછીના એક દ્રશ્યની કલ્પના કરીએ. એક એવો યોદ્ધા જે ક્યારેય હાર્યો નહોતો, જેણે અસંખ્ય શત્રુઓને ધૂળ ચટાડી હતી. એ જ યોદ્ધા આજે બાણોની શૈયા પર પડ્યો છે, અંતિમ શ્વાસ ગણી રહ્યો છે. જી હા, આપણે વાત કરી રહ્યા છે ભીષ્મ પિતામહની. આજે આપણે એમના જીવનની એ છેલ્લી ઘડીઓ અને એમના ગહન ઉપદેશની ગાથાને સમજવાના છીએ. તો ચાલો ભીષ્મના અંતિમ જ્ઞાન અને એમની અદ્ભુત ભક્તિની આ યાત્રા શરૂ કરીએ. આ શબ્દો ખુદ ભીષ્મના છે. કોને કહી રહ્યા છે? વિજય પાંડવોને, જેઓ યુદ્ધ તો જીતી ગયા હતા પણ શોકમાં ડૂબેલા હતા. એમના અવાજમાં યુદ્ધની ભયાનકતા અને ઊંડી કરુણા બંને સ્પષ્ટ દેખાય છે. જો એમને માત્ર શારીરિક પીડા નહોતી થતી, ના, એમને એ જોઈને દુઃખ થતું હતું કે જે લોકો આખી જિંદગી ધર્મના રસ્તે ચાલ્યા, એમને આટલું બધું સહન કરવું પડ્યું. આ જોઈને એમનું હૃદય ખરેખર પીગળી રહ્યું હતું. તો આપણે પહોંચી ગયા છીએ કુરુક્ષેત્રના રણ મેદાનમાં. યુદ્ધ પૂરું થઈ ગયું છે, પણ શાંતિનું તો નામ નિશાન નથી. ચારે બાજુ માત્ર શોક અને વિલાપ છે. અને આ બધાની વચ્ચે છે રાજા યુધિષ્ઠિર. એમના પર દુઃખ અને અપરાધ ભાવનો એટલો મોટો બોજ છે કે દબાઈ ગયા છે. અને એટલે જ એ જવાબો શોધવા માટે આવ્યા છે પોતાના પિતામહ ભીષ્મ પાસે, જેઓ હવે અંતિમ શ્વાસ લઈ રહ્યા છે. પણ એક વાત સમજી લેજો, આ કોઈ સામાન્ય મુલાકાત નહોતી. પાંચેય પાંડવ ભાઈઓ, મહર્ષિ વ્યાસ જેવા મહાન બ્રાહ્મણો અને હા, સ્વયં ભગવાન કૃષ્ણ, બધા સોનાના રથોમાં ત્યાં પહોંચે છે. આખા વાતાવરણમાં એકદમ ગંભીરતા છવાયેલી છે. કેમ? કારણ કે એ લોકો માત્ર એક યોદ્ધાને વિદાય આપવા નથી આવ્યા, એ લોકો એક આખા યુગના અંતના સાક્ષી બનવા આવ્યા છે. એટલે હવે ભીષ્મની એ બાણશૈયા માત્ર મૃત્યુની જગ્યા નથી રહી, એ તો જ્ઞાનનું એક જીવંત કેન્દ્ર બની ગઈ છે. મેં કહ્યું એમ, આ કોઈ ફેમિલી વિઝિટ નથી. ભારત વર્ષના અને એટલું જ નહીં, દેવલોકના પણ મોટામાં મોટા જ્ઞાનીઓ એ અંતિમ ઉપદેશને સાંભળવા, એના સાક્ષી બનવા માટે ત્યાં ભેગા થયા છે. હવે વિચારો, આ ઘટના કેટલી મહત્વની હશે. એનો અંદાજો તમે એ વાત પરથી લગાવી શકો કે એ સમયે પૃથ્વી પરના લગભગ દરેક મોટા ઋષિ ત્યાં હાજર હતા. આનાથી બીજું શું સાબિત થાય? બસ એ જ કે ભીષ્મનું જ્ઞાન અને એમનું આ દુનિયામાંથી જવું બંને કેટલું અસાધારણ અને દિવ્ય હતું. જરા આ લિસ્ટ પર નજર તો કરો. કોણ કોણ હતું ત્યાં? બ્રહ્મર્ષિઓ એટલે કે એવા ઋષિઓ જેમણે પરમ સત્ય એટલે કે બ્રહ્મણો સાક્ષાત્કાર કર્યો હોય. પછી હતા દેવર્ષિઓ જેમ કે નારદ, જે દેવલોક અને પૃથ્વીલોક વચ્ચે ફરી શકે. રાજર્ષિઓ પણ હતા. અરે, વ્યાસ અને પરશુરામ જેવા મહાન તપસ્વીઓ પણ ત્યાં હાજર હતા. એટલે સમજી ગયા ને, આ કોઈ સામાન્ય સભા નહોતી. આ તો જાણે બ્રહ્માંડની સૌથી શ્રેષ્ઠ ચેતનાઓનો સંગમ હતો. હવે યુધિષ્ઠિરના મનમાં એક જ સવાલ ઘૂમી રહ્યો હતો. આટલો ભયંકર વિનાશ, લાખો લોકો મરી ગયા, આ બધા માટે જવાબદાર કોણ? શું હું પોતે કે પછી દુર્યોધન? આ સવાલે એમને અંદરથી કોરી ખાધા હતા. સૌથી મોટો પ્રશ્ન એ જ હતો કે આ ભયાનક પરિણામનો દોષ કોના માથે નાખો? અને ભીષ્મનો જવાબ ખરેખર ખૂબ જ ગહન હતો. એમણે કોઈ એક વ્યક્તિ પર દોષ ના નાખ્યો, ના, એમણે કહ્યું કે આ બધું તો કાળનું કાર્ય છે, એટલે કે સમયની એવી શક્તિ જે અટલ છે, જેને કોઈ રોકી નથી શકતું. એમણે બહુ સરસ ઉદાહરણ આપ્યું કે જેમ પવન વાદળોને પોતાની મરજી મુજબ આમ તેમ ફેરવે છે, બસ એ જ રીતે કાળ દરેક જીવને પોતાના નિયમ પ્રમાણે નચાવે છે. ભીષ્મનો આ જવાબ સાંભળીને યુધિષ્ઠિરને તરત સમજાઈ ગયું કે અરે, આ તો છેલ્લી તક છે, જીવનના દરેક પાસા પર જ્ઞાન મેળવવાની આ અંતિમ તક. એટલે એમણે તરત જ સવાલોની ઝડી લગાવી દીધી. દાન વિશે, રાજધર્મ વિશે, મોક્ષ કેવી રીતે મળે એના વિશે, સ્ત્રીઓના ધર્મ વિશે અને સૌથી અગત્યનું શુદ્ધ ભક્તિના માર્ગ વિશે, જેથી આવનારી પેઢીઓને સાચું માર્ગદર્શન મળી શકે. અને બસ અહીંથી આખી વાત એકદમ અદ્ભુત વળાંક લે છે. ભીષ્મ શું કરે છે? એ આ બધા અઘરા સવાલોના સીધા જવાબ નથી આપતા. એના બદલે એ સૌનું ધ્યાન એક એવી વ્યક્તિ તરફ દોરે છે જે એમની સામે જ ઊભી છે. એક એવી વ્યક્તિ જે આખા બ્રહ્માંડના રહસ્યની ચાવી છે. ભીષ્મ કહે છે કે ધર્મના બધા નિયમો,
કર્મના બધા સિદ્ધાંતો, અરે આ સૃષ્ટિના સર્જન અને સંહારનું જે મૂળ કારણ છે ને, એ બધું મારી આંખો સામે જ છે, એક માનવ સ્વરૂપમાં. અને પછી એ ઈશારો કરે છે પાંડવોના મિત્ર અને અર્જુનના સારથી શ્રી કૃષ્ણ તરફ. જો મોટાભાગના લોકો કૃષ્ણને શું સમજતા હતા? એક પિતરાય ભાઈ, એક સારો મિત્ર, કે પછી અર્જુનનો સારથી, બસ. પણ ભીષ્મ એ ભ્રમનો પડદો હટાવી દે છે. એ એમની સાચી ઓળખ દુનિયા સામે મૂકે છે કે આ કોઈ સામાન્ય માણસ નથી, આ તો સ્વયં આદિનારાયણ છે, પરમ ભગવાન છે, જે પૃથ્વી પર પોતાની લીલા કરવા આવ્યા છે. અને બસ આ જ એક ક્ષણ હતી જ્યાં યુદ્ધનું, જીવનનું અને મૃત્યુનું આખું રહસ્ય સાવ સ્પષ્ટ થઈ જાય છે. ભીષ્મ આગળ એ પણ કહે છે કે ભગવાનની લીલા એટલી ગૂઢ છે, એટલી અકલ્પનીય છે કે મોટામાં મોટા ઋષિમુનિઓ પણ એને પૂરી રીતે સમજી નથી શકતા. વિચાર તો કરો, જે કૃષ્ણને પાંડવો પોતાનો સારથી સમજતા હતા, એ જ કૃષ્ણ આખા બ્રહ્માંડને ચલાવી રહ્યા હતા. એમની ઈચ્છા વગર તો એક પાંદડું પણ હલી શકે એમ નથી. તો હવે જ્ઞાનની મોટી મોટી વાતો શાંત થાય છે અને શરૂ થાય છે શુદ્ધ ભક્તિનો પ્રવાહ. આ એ જ ભીષ્મ છે જેમણે આખી જિંદગી કૃષ્ણની વિરુદ્ધના પક્ષમાં રહીને યુદ્ધ કર્યું અને હવે પોતાની છેલ્લી ક્ષણોમાં એ જ કૃષ્ણ પર પોતાનું બધું જ, પોતાનું સમગ્ર અસ્તિત્વ કેન્દ્રિત કરી રહ્યા છે. અને હવે ભીષ્મની પ્રાર્થના શરૂ થાય છે. એ કૃષ્ણના કયા સ્વરૂપનું ધ્યાન ધરે છે ખબર છે? એ સ્વરૂપ જે એમણે યુદ્ધભૂમિ પર જોયું હતું, જેના વાળ યુદ્ધની ધૂળથી ભૂખરા થઈ ગયા હતા, પરસેવાથી ભીંજાયેલો ચહેરો, પણ છતાં એના પર એક દિવ્ય તેજ હતું. આ એક સાચા યોદ્ધાની પોતાના ભગવાન માટેની એકદમ અનોખી ભક્તિ છે. અને પછી એ એમના શરીરનું ધ્યાન કરે છે. એ ત્વચા જે કવચથી ચમકી રહી હતી અને જેને ખુદ મેં મારા તીક્ષ્ણ બાણોથી વીંધી હતી. આ ભક્તિની પરાકાષ્ઠા નથી તો બીજું શું છે? ભીષ્મ એ ક્ષણોને યાદ કરે છે જ્યારે એમના જ બાણ કૃષ્ણના શરીરને વાગ્યા હતા. એમના માટે તો એ ઘા પણ ભક્તિનું જ એક પ્રતીક છે. એ જ શત્રુને પ્રેમ કરી રહ્યા છે જેની સામે આખી જિંદગી લડ્યા. અને આ એમની પ્રાર્થનાનું સૌથી શક્તિશાળી દ્રશ્ય છે. એ એક ક્ષણને યાદ કરે છે જ્યારે કૃષ્ણે યુદ્ધમાં શસ્ત્ર નહીં ઉપાડવાની પોતાની પ્રતિજ્ઞા તોડી નાખી અને એમને મારવા માટે રથનું પૈડું લઈને એમની તરફ દોડ્યા. ભીષ્મ માટે ભગવાને પોતાની પ્રતિજ્ઞા તોડવી એ શું હતું? એ એમના ભક્તની પ્રતિજ્ઞાની રક્ષા હતી અને એટલે જ એમના માટે આ પરમ કૃપા હતી. આપણે સૌ જાણીએ છીએ કે ભીષ્મને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું, પણ તમને ખબર છે એમણે યુદ્ધ પછી પણ 58 દિવસ સુધી બાણશૈયા પર રાહ જોઈ. પણ શા માટે? કારણ કે એ એક ખાસ શુભ ક્ષણની રાહ જોઈ રહ્યા હતા. તો ચાલો સમજીએ કે એક યોગી માટે સંપૂર્ણ મૃત્યુનો અર્થ શું હોય છે. એ શુભ સમય એટલે ઉત્તરાયણ. આ એ 6 મહિનાનો સમયગાળો છે જ્યારે સૂર્ય ઉત્તર દિશા તરફ ગતિ કરે છે. પ્રાચીન યોગીઓ અને વૈદિક માન્યતા પ્રમાણે આ સમયમાં જો કોઈ સભાનપણે શરીર છોડે તો એની આત્માને ઉચ્ચ લોકમાં ગતિ મળે છે. મુક્તિનો માર્ગ સહેલો બને છે. બસ ભીષ્મ આ જ ક્ષણની રાહ જોઈ રહ્યા હતા. અને જેવી એ શુભ ઘડી આવી, ભીષ્મે પોતાની અંતિમ યાત્રા શરૂ કરી. એમણે શું કર્યું? સૌથી પહેલાં એમણે પોતાની બધી ઇન્દ્રિયો અને મનને દુનિયામાંથી પાછું ખેંચી લીધું. પછી એમણે પોતાની પહોળી ખુલ્લી આંખોને બરાબર સામે ઊભેલા ભગવાન કૃષ્ણ પર સ્થિર કરી દીધી. એ શારીરિક પીડાના બંધનમાંથી સાવ મુક્ત થઈ ગયા અને શુદ્ધ એકાગ્રતાથી ધ્યાનમાં ડૂબી ગયા. અને છેલ્લે ધીરે ધીરે પોતાના શ્વાસને રોકીને એમણે પોતાની ચેતનાને પરમ તત્વમાં વિલીન કરી દીધી. અને જે ક્ષણે ભીષ્મનો આત્મા પરમાત્મામાં ભળી ગયો, આખા વાતાવરણમાં એકદમ દિવ્ય, નીરવ શાંતિ છવાઈ ગઈ. ત્યાં હાજર દરેક જણ સ્તબ્ધ થઈ ગયું. બરાબર એ જ રીતે જેમ દિવસના અંતે પક્ષીઓનો કલરવ એકદમ શાંત થઈ જાય છે. પણ આ મૌન થોડી જ વાર માટે હતું. તરત જ દેવતાઓએ અને મનુષ્યોએ નગારા વગાડવાનું શરૂ કરી દીધું. રાજાઓ અને ઋષિઓ એમની પ્રશંસા કરવા લાગ્યા અને આકાશમાંથી ફૂલોની વર્ષા થવા લાગી. ખરેખર આ એક મહાન આત્માને મળેલી એકદમ ભવ્ય અને દિવ્ય વિદાય હતી. ભીષ્મની આ આખી કથા
આપણને ખૂબ જ ઊંડા સવાલ પર વિચાર કરવા મજબૂર કરે છે. એમણે આખી જિંદગી કર્તવ્ય અને સંઘર્ષમાં વિતાવી, પણ છેલ્લી ઘડીએ એમનું ધ્યાન ક્યાં હતું? માત્ર ભગવાન પર. તો આના પરથી શું સમજાય? શું જીવનનો સાચો હેતુ એ જ છે કે અંતિમ શ્વાસ વખતે આપણું મન, આપણી ચેતના ક્યાં કેન્દ્રિત છે? આ એક એવો સવાલ છે જેના પર આપણે સૌએ વિચારવું જોઈએ. ચાલો આની ઊંડાણમાં ઉતરીએ. આજે આપણી પાસે શ્રીમદ ભાગવતમનો એક અધ્યાય છે. હા. પણ આ કોઈ સામાન્ય કથા નથી. આ મહાભારતના કહી શકાય કે સૌથી મોટા યોદ્ધાઓમાંના એક ભીષ્મ પિતામહના છેલ્લા દિવસોની વાત છે. બરાબર. પણ અહીંયા જે રસપ્રદ વાત છે ને, તે એ છે કે આ મૃત્યુની નહીં, પણ જીવનના સૌથી મોટા પાઠની કથા છે. બિલકુલ. અહીંયા આખું દૃશ્ય યુદ્ધ પછીનું છે. કુરુક્ષેત્રનું મેદાન શબોથી ભરેલું છે અને રાજા યુધિષ્ઠિર જે યુદ્ધ જીત્યા છે, હા, તે ખુશી મનાવવાને બદલે પોતાના જ ભાઈઓ અને ગુરુજનોની હત્યાના અપરાધ ભાવમાં ડૂબેલા છે. મતલબ કે એમને લાગે છે કે આ જીત હાર કરતા પણ ખરાબ છે. એકદમ. અને આવા સમયે એ માર્ગદર્શન માટે જાય છે ભીષ્મ પાસે, જે બાણોની શૈયા પર સૂઈને મૃત્યુની રાહ જોઈ રહ્યા છે. એટલે કે એક રાજા જે જીવી નથી શકતો, એ એક યોદ્ધા પાસે સલાહ લેવા જાય છે જે મરી નથી શકતો. અદ્ભુત. હા, આપણો હેતુ આજે એ સમજવાનો છે કે મૃત્યુ સામે ઊભેલો એક યોદ્ધો કેવી રીતે જ્ઞાન અને ભક્તિનો છેલ્લો અને સૌથી શક્તિશાળી પાઠ આપે છે. બરાબર. આ માત્ર અંતની કથા નથી, પણ જીવનને સાચા અર્થમાં કેવી રીતે જીવવું અને મૃત્યુને ગૌરવ સાથે કેવી રીતે સ્વીકારવું તેની વાત છે. તો ચાલો શરૂઆત કરીએ. યુધિષ્ઠિર પોતાના ભાઈઓ સાથે ભીષ્મને મળવા જાય છે. પણ ત્યાંનું વાતાવરણ કોઈ શોક સભા જેવું નથી. એમની સાથે વ્યાસ અને બીજા મોટા મોટા ઋષિઓ છે. અને ખુદ શ્રી કૃષ્ણ પણ ત્યાં હાજર છે. હા, એટલે આ કોઈ સામાન્ય મુલાકાત તો નથી જ લાગતી. બિલકુલ નહીં. આ એક સામાન્ય મૃત્યુ હતું જ નહીં. ગ્રંથમાં તો વર્ણન છે કે આ દ્રશ્ય જોવા માટે માત્ર પૃથ્વીના જ નહીં, પણ સ્વર્ગમાંથી દેવર્ષિઓ, બ્રહ્મર્ષિઓ અને રાજર્ષિઓ પણ આવ્યા હતા. નારદ, પર્વત, વશિષ્ઠ જેવા મહાન જ્ઞાનીઓ ત્યાં હાજર હતા. એનો મતલબ તો એ થયો કે ભીષ્મનું શરીર છોડવું એ કોઈ વ્યક્તિગત ઘટના નહોતી. ના, બિલકુલ નહીં. એ આખા બ્રહ્માંડ માટે એક મહત્વપૂર્ણ ક્ષણ હતી. જાણે આખું બ્રહ્માંડ એક મહાન આત્માને વિદાય આપવા અને એમના અંતિમ જ્ઞાનને સાંભળવા એકઠું થયું હતું. અને ભીષ્મ, જેઓ બાણોથી ગીંધાયેલા છે, એ બધાનો આદર કરે છે. પણ એમની નજર સૌથી પહેલા કૃષ્ણ પર જાય છે, જેમની એ મનોમન પૂજા કરે છે. અને પછી જ્યારે પાંડવોને જુએ છે, ત્યારે એમની આંખોમાં આંસુ આવી જાય છે. હા. એ કહે છે, અહો કષ્ટમહો અન્યાયમ. અરે, આ કેટલું દુઃખદાયક અને અન્યાયી છે. તમારા જેવા ધર્મના રક્ષકોને આટલું બધું સહન કરવું પડ્યું. અહીં ભીષ્મ એક બહુ જ ઊંડો અને જટિલ પ્રશ્ન ઉઠાવે છે, જે કદાચ યુધિષ્ઠિરના મનમાં પણ ચાલી રહ્યો હતો. શું પ્રશ્ન? એ કહે છે, જેની પડખે ખુદ ધર્મરાજ યુધિષ્ઠિર હોય, જેની પાસે ભીમ જેવો ગદાધારી હોય, અર્જુન જેવો ગાંડીવધારી હોય, અને સૌથી મોટી વાત સાક્ષાત ભગવાન કૃષ્ણ, જેમના મિત્ર અને માર્ગદર્શક હોય, એમના જીવનમાં આટલી બધી મુશ્કેલીઓ કેવી રીતે આવી શકે? આ તો એ જ સવાલ છે જે આજે પણ લોકો પૂછે છે કે સારા લોકો સાથે ખરાબ કેમ થાય છે. બરાબર. તો ભીષ્મ આનો શું જવાબ આપે છે? એ કોઈ વ્યક્તિ પર દોષ નથી નાખતા. એ કહે છે કે આ બધું કાળની ગતિને કારણે થયું છે, જેની શક્તિને કોઈ સમજી શકતું નથી. કાળની ગતિ? હા. જેમ વાદળો પવનના નિયંત્રણમાં હોય છે, એમ આખું જગત કાળના નિયંત્રણમાં છે. આ એક રીતે યુધિષ્ઠિરને દિલાસો આપવાનો પ્રયત્ન છે કે જે થયું તેમાં તમારો કોઈ દોષ નથી. કારણ કે કેટલીક શક્તિઓ મનુષ્યના નિયંત્રણની બહાર હોય છે. પણ એક મિનિટ, આ કાળ પર બધું ઢોળી દેવું એ થોડું સહેલું નથી લાગતું? જાણે કે પોતાની જવાબદારીમાંથી છટકાવવાનો રસ્તો હોય. ના, બહુ સારો પ્રશ્ન છે. આ માત્ર સાંત્વન નથી. તો પછી ભીષ્મ અહીંયા એ કહેવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે વ્યક્તિગત સ્તરે આપણે ધર્મોનું પાલન કરવું જોઈએ, પણ બ્રહ્માંડના સ્તરે એવી ઘટનાઓ બને છે જે આપણા કર્મોનું સીધું પરિણામ નથી હોતી. અચ્છા. એક કાળચક્રનો ભાગ હોય છે. એ યુધિષ્ઠિરને અપરાધ ભાવમાંથી બહાર કાઢીને મોટા ચિત્રને જોવાનું કહી રહ્યા છે. એમને સમજાવી રહ્યા છે કે તમે તમારા ધર્મ પર અડગ રહ્યા. બરાબર.
પણ પરિણામ તમારા હાથમાં નહોતું. હવે શોક છોડીને આગળના કર્તવ્ય પર ધ્યાન આપો. અને આ કર્તવ્ય સમજાવવા માટે ભીષ્મ જે કહે છે ત્યાંથી વાત એકદમ નવો વળાંક લે છે. હા, એ યુધિષ્ઠિરને કહે છે કે જે કૃષ્ણને તમે બધા મામાનો દીકરો, મિત્ર કે સારથી સમજો છો, એ વાસ્તવમાં સાક્ષાત પરમાત્મા આદિનારાયણ છે. ખરેખર બરાબર. ભીષ્મ ખુલાસો કરે છે કે કૃષ્ણ પોતાની યોગ માયાથી લોકોને મોહિત કરીને એક સામાન્ય મનુષ્યની જેમ ફરી રહ્યા છે, પણ એમનું સાચું સ્વરૂપ બહુ ઓછા લોકો જાણે છે. કોણ કોણ જાણે છે? એ કહે છે કે ભગવાન શિવ, દેવર્ષિ નારદ અને મહર્ષિ કપિલ જેવા લોકો જ એમના આ રહસ્યને જાણે છે. આ કહીને યુધિષ્ઠિરને સમજાવે છે કે તમારી સાથે જે કંઈ પણ થયું તે સાક્ષાત ભગવાનની દેખરેખ હેઠળ થયું છે, એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. મને હંમેશા એ વાતનું આશ્ચર્ય થયું છે કે ભીષ્મ જેવા યોદ્ધા જે આખી જિંદગી શપથ અને કર્તવ્યમાં બંધાયેલા રહ્યા, હા, એમની અંતિમ ક્ષણોમાં આટલું ગહન ભક્તિનું જ્ઞાન ક્યાંથી આવ્યું? કારણ કે એમની ભક્તિ કોઈ મંદિરની પૂજા જેવી નહોતી. અચ્છા. એમની ભક્તિ યુદ્ધના મેદાનમાં પ્રગટ થઈ હતી. એ આગળ કહે છે કે આમ તો ભગવાન કૃષ્ણ સમદર્શી છે, એટલે કે એ કોઈની સાથે ભેદભાવ નથી કરતા. એમનું કોઈ પ્રિય કે અપ્રિય નથી. બરાબર. પણ જે એમની નજીક જાય છે તે એમના પ્રભાવનો અનુભવ વધારે કરે છે. જેમ અગ્નિ બધાને સમાન રીતે ગરમી આપે છે, પણ જે તેની પાસે બેસે છે તેને જ ઉષ્મા મળે છે. એકદમ સાચું. અને આનું સૌથી મોટું ઉદાહરણ તો એ પોતે જ છે. હા, એ કહે છે, જુઓ, મારા જેવા શત્રુ પર એમની કેવી કૃપા છે કે મારા પ્રાણ ત્યાગવાના સમયે એ સાક્ષાત મારી સામે ઉપસ્થિત છે. આ દ્રષ્ટિકોણ જ અદ્ભુત છે. જે વ્યક્તિની સેના સામે લડ્યા, જેમને હરાવવાનો પ્રયત્ન કર્યો, એમની હાજરીને એ પરમ કૃપા માની રહ્યા છે. અને વાત અહીં અટકતી નથી. અહીં મને જે સૌથી આકર્ષક વાત લાગે છે તે એ છે કે ભીષ્મ ભગવાન કૃષ્ણને રાહ જોવાનું કહે છે. રાહ જોવાનું? હા, આ કોઈ સામાન્ય ભક્તની યાચના નથી. એ કૃષ્ણના સુંદર ચહેરાને જોતા કહે છે, જ્યાં સુધી હું આ શરીરનો ત્યાગ ન કરું ત્યાં સુધી આપ અહીં જ પ્રતીક્ષા કરો. આ વાક્યમાં એક અધિકાર છે, એક પ્રેમભરી વિનંતી છે. બરાબર, જે એમના ગાઢ અને વ્યક્તિગત સંબંધને દર્શાવે છે. એવું લાગે છે જાણે એ કહી રહ્યા હોય, મારે મારી અંતિમ ક્ષણો ફક્ત તમને જોતા જોતા જ વિતાવવી છે. આટલા મહાન ઋષિઓ અને સ્વયં ભગવાનની હાજરીમાં યુધિષ્ઠિર સમજી જાય છે કે આ જ્ઞાન મેળવવાનો શ્રેષ્ઠ અવસર છે. હા, એ ભીષ્મને ધર્મના બધા જ પાસાઓ વિશે પૂછે છે. ગ્રંથમાં તો આ ઉપદેશો બહુ જ લાંબા છે, પણ એમાંથી યુધિષ્ઠિર જેવા અપરાધ ભાવથી પીડાતા રાજા માટે મુખ્ય સંદેશ શું હતો? યુધિષ્ઠિર રાજધર્મ, મોક્ષધર્મ, દાન ધર્મ વગેરે ઘણા પ્રશ્નો પૂછે છે, પણ એ બધાનો સાર એક જ હતો જે યુધિષ્ઠિર માટે જરૂરી હતો. અને એ શું હતો? ભીષ્મ સમજાવે છે કે રાજાનો પરમ ધર્મ પ્રજાનું રક્ષણ છે, અને એ રક્ષણ માટે જો ક્યારેક કઠોર નિર્ણયો લેવા પડે, ભલે તેમાં પોતાના જ લોકો સામે કેમ ન હોય, તો પણ તે અધર્મ નથી. એટલે રાજાના વ્યક્તિગત સુખ, દુઃખ કે શોક કરતા રાજધર્મ હંમેશા મોટો હોય છે. બરાબર. આ ઉપદેશ સીધો યુધિષ્ઠિરના અપરાધ ભાવ પર પ્રહાર હતો, જે એમને સમજાવી રહ્યો હતો કે એમણે જે કર્યું તે કર્તવ્ય હતું, પાપ નહીં. એટલે કે ભીષ્મ એમને વ્યક્તિગત દુઃખમાંથી બહાર કાઢીને એક શાસક તરીકેની એમની જવાબદારીનું ભાન કરાવી રહ્યા હતા. બિલકુલ. અને પછી એક ક્ષણ આવે છે જેની ભીષ્મ રાહ જોઈ રહ્યા હતા, ઉત્તરાયણનો શુભ સમય. હા, એ સમય જ્યારે સૂર્ય ઉત્તર દિશામાં ગતિ કરે છે, જે શાસ્ત્રો અનુસાર જ્ઞાનના પ્રકાશ તરફની યાત્રાનું પ્રતીક છે અને દેહ ત્યાગ માટે અત્યંત પવિત્ર મનાય છે. અને જેવી એ ક્ષણ આવી, ભીષ્મ બોલવાનું બંધ કરી દે છે. એ પોતાનું મન, બુદ્ધિ અને દ્રષ્ટિ બધું જ સામે ઉભેલા પીતાંબરધારી શ્રી કૃષ્ણ પર કેન્દ્રિત કરી દે છે. અને કહેવાય છે કે જેવી એમની દ્રષ્ટિ કૃષ્ણ પર સ્થિર થઈ, બાણોથી થતી શારીરિક પીડા તરત જ શાંત થઈ ગઈ. હા, ભીષ્મના ઉપદેશો પછી જ્યારે અંતિમ ક્ષણ આવી, ત્યારે એમણે કોઈ ફિલોસોફી નહીં, પણ પોતાના જીવનના સૌથી યાદગાર દ્રશ્યોને યાદ કર્યા. અને તે દ્રશ્યો ખરેખર અદ્ભુત છે. હા, એમની અંતિમ પ્રાર્થના કોઈ સૂકી ફિલોસોફી નથી, એ યુદ્ધના મેદાનની જીવંત યાદો છે. કેવી યાદો? એ કૃષ્ણના એ સ્વરૂપને યાદ કરે છે જેમનો ચહેરો યુદ્ધના મેદાનમાં ઘોડાઓની ખરીથી ઉડતી ધૂળથી છવાયેલો હતો અને પરસેવાથી ભીંજાયેલો હતો. મતલબ કે આ કોઈ મંદિરમાં બિરાજમાન શાંત મૂર્તિનું ધ્યાન નથી. ના,
આ એક યોદ્ધા સારથીનું સ્મરણ છે જે એમની સાથે યુદ્ધના મેદાનમાં હતો. અને પછી એ સૌથી માર્મિક અને સૌથી ઊંડી યાદ આવે છે. હા, એક ક્ષણ જ્યારે કૃષ્ણ પોતાની પ્રતિજ્ઞા તોડીને ભીષ્મને મારવા દોડ્યા હતા. આ ઘટના શું હતી? યુદ્ધમાં કૃષ્ણએ પ્રતિજ્ઞા લીધી હતી કે શસ્ત્ર નહીં ઉપાડે, અને ભીષ્મે પ્રતિજ્ઞા લીધી હતી કે કૃષ્ણને શસ્ત્ર ઉપાડવા માટે મજબૂર કરી દેશે. બરાબર. એક દિવસે ભીષ્મે એટલા તીક્ષ્ણ બાણ ચલાવ્યા કે અર્જુન લાચાર થઈ ગયા. ત્યારે અર્જુનને બચાવવા માટે કૃષ્ણ એ પોતાની પ્રતિજ્ઞા ભૂલી ગયા. અરે, ભીષ્મની પ્રતિજ્ઞા સાચી કરવા માટે. હા, રથનું પૈડું લઈને એમને મારવા દોડ્યા. સામાન્ય માણસ માટે તો આ એક હુમલો છે, પણ ભીષ્મ આને કેવી રીતે જુએ છે? અહીં જ ભક્તિની ચરમસીમા છે. આપણે જેને હુમલો ગણીએ તેને ભીષ્મ કૃપા માની રહ્યા છે. પણ શા માટે? કારણ કે ભીષ્મ માટે પોતાની પ્રતિજ્ઞા સાચી ઠરે એ એમના જીવ કરતાં પણ વધુ મહત્વનું હતું. અને કૃષ્ણ એ કરી બતાવ્યું, ભલે એ માટે પોતાની પ્રતિજ્ઞા તોડવી પડી. એટલે આ હુમલો ભીષ્મના શરીર પર નહોતો, આ કૃપા હતી ભીષ્મના વચન પર. એકદમ. ભીષ્મ એક ક્ષણને યાદ કરીને કહે છે, જે મુકુંદ મને મારવા દોડ્યા હતા તે જ મારી અંતિમ ગતિ બને. આનો અર્થ એ થયો કે ભક્તિની એ અવસ્થામાં વ્યક્તિગત હું અને મારું ઓગળી જાય છે. બરાબર. એ તો સમજાયું, પણ આટલી પીડામાં હોવા છતાં આટલું સૂક્ષ્મ વર્ણન યાદ રાખવું એ જ એક ચમત્કાર નથી? સાચી વાત છે. એ કહે છે કે તે સમયે કૃષ્ણના ખભા પરથી એમનું પીળું વસ્ત્ર પણ સરી પડ્યું હતું અને એ સિંહ જેમ હાથી પર તૂટી પડે એમ દોડ્યા હતા. એમની એકાગ્રતા અકલ્પનીય છે. અને આ સ્તુતિનું સમાપન એમના અંતિમ જ્ઞાન સાથે થાય છે. એ કહે છે, હવે મારો ભેદ અને મોહ દૂર થઈ ગયો છે. અને એ શું સમજે છે? એ સમજે છે કે એક જ પરમાત્મા દરેક જીવના હૃદયમાં સ્થિત છે. જેમ એક સૂર્ય અનેક પાણીના ઘડાઓમાં અલગ અલગ પ્રતિબિંબિત થાય છે, છતાં તે એક જ છે. આ એમના જ્ઞાન અને ભક્તિના સમન્વયની ચરમ સીમા હતી. બરાબર. અને પછી અંતિમ ક્ષણ આવે છે. મન, વાણી અને દ્રષ્ટિને કૃષ્ણમાં સ્થિર કરીને ભીષ્મ પોતાનો અંતિમ શ્વાસ લે છે અને પરમાત્મામાં લીન થઈ જાય છે. તે ક્ષણે ત્યાંનું વાતાવરણ કેવું હશે? એકદમ સ્તબ્ધ અને શાંત. જાણે સૂર્યાસ્ત સમયે પક્ષીઓનો કલરવ શાંત થઈ જાય, પણ પછી શોક નહીં. ઉત્સવનું વાતાવરણ સર્જાય છે. હા, દેવતાઓ અને મનુષ્યો ધુંધુબી વગાડે છે, ઋષિઓ કૃષ્ણની સ્તુતિ કરે છે અને આકાશમાંથી પુષ્પોની વર્ષા થાય છે. આ બધું એ દર્શાવે છે કે આ એક વિજયી વિદાય હતી, શોકનો પ્રસંગ નહીં. બિલકુલ. તો આ આખી કથાનો અંતિમ સાર શું નીકળ્યો? યુધિષ્ઠિરનું શું થયું? યુધિષ્ઠિર ભીષ્મની અંતિમ વિધિ કરાવે છે. થોડો સમય દુઃખી પણ થાય છે, પણ અંતે ભીષ્મ દ્વારા મળેલા જ્ઞાનથી પ્રેરાઈને તેઓ પોતાના અપરાધ ભાવમાંથી બહાર આવે છે. એ સમજે છે કે હવે શોક કરવાનો નહીં, પણ રાજધર્મ નિભાવવાનો સમય છે. બરાબર. અને પછી એ ધર્મપૂર્વક રાજ્ય કરવાનું શરૂ કરે છે. એટલે ભીષ્મના જ્ઞાનનો એક વ્યવહારિક હેતુ હતો, જેણે એક ભાંગી પડેલા રાજાને તેના કર્તવ્ય તરફ પાછો વાળ્યો. એટલે જે વાત એક અપરાધ ભાવથી પીડાતા રાજાથી શરૂ થઈ હતી તે તેમને કર્તવ્ય પાલન તરફ દોરી જાય છે. હા. અને આ બધું એક મૃત્યુશૈયા પર પડેલા યોદ્ધાના અંતિમ શબ્દોને કારણે શક્ય બન્યું. બરાબર. આ ગ્રંથ ભીષ્મના મૃત્યુને એક દુર્ઘટના તરીકે નહીં, પણ એક સિદ્ધિ તરીકે રજૂ કરે છે. કારણ કે એમની પાસે ઈચ્છા મૃત્યુનું વરદાન હતું. હા, અને એમણે એ શક્તિનો ઉપયોગ પોતાની અંતિમ ક્ષણને જ્ઞાન અને ભક્તિના પ્રસાર માટે કર્યો. અને સૌથી મહત્વની વાત એમની એકાગ્રતા છે. આ શ્લોક મને હંમેશા વિચારવા મજબૂર કરે છે. આપણે આપણા જીવનના અંતિમ ક્ષણોમાં શું યાદ કરીશું? આપણા અપમાન અને દુઃખ, કે પછી પ્રેમ અને કૃપાની ક્ષણો? ભલે તે ગમે તેટલી મુશ્કેલ કેમ ન હોય. ભીષ્મએ પોતાની પીડા કે જૂના વેરભાવને નહીં. ના, એમણે કૃષ્ણ સાથેની પ્રેમભરી ક્ષણોને યાદ કરી, ભલે તે ક્ષણો યુદ્ધના મેદાનની જ કેમ ન હોય. આ એક ખૂબ જ શક્તિશાળી વિચાર છે. ભીષ્મએ જે ક્ષણને પોતાની પર થયેલી પરમ કૃપા ગણી, જ્યારે કૃષ્ણ એમને મારવા માટે રથનું પૈડું લઈને દોડ્યા હતા. હા. તે આપણને એક રસપ્રદ પ્રશ્ન પર લાવીને ઊભા રાખે છે. કોઈ વ્યક્તિનો દૃષ્ટિકોણ એટલો કેવી રીતે બદલાઈ શકે કે જે દેખીતી રીતે એક જીવલેણ હુમલો છે તે અત્યંત પ્રેમ અને કૃપાનું કૃત્ય લાગે? આપણા પોતાના જીવનની સૌથી મુશ્કેલ અને પીડાદાયક ક્ષણોમાં પણ આવી દિવ્યતાનો અનુભવ કરવા માટે શું જરૂરી છે?